નમસ્કાર મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગાજી રહી છે, પરંતુ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું ગળું ટૂંપવાની પ્રક્રિયા છે, એવું જે માહોલ આખો સર્જાયો છે શાસક પક્ષ તરફેણમાં જે હરીફ ઉમેદવારો હટી ગયા અને બિનહરીફ ઉમેદવારોનો રાફડો પેદા કરવામાં આવ્યો છે. બિનહરીફ ઉમેદવારોનો રાફડો પેદા કરવામાં એ જોતા એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું ગળું ઘૂંટવાનું આ એક વ્યવસ્થિત આયોજનબદ્ધ કારસો હોય એવું લાગે છે. જોકે ચૂંટણીઓ જીતવા માટે જે મુખ્ય બે પક્ષો છે, કોંગ્રેસ અને ભાજપ, બંને પક્ષોએ જુદા જુદા વચનો આપ્યા છે. કોંગ્રેસે સારા શિક્ષણની, સારા આરોગ્યની અને સારા આવાસના વચનો આપ્યા છે. સાથે સાથે ડિમોલિશન નહીં કરીએ એવા પણ વચનો આપ્યા, પરંતુ કોંગ્રેસ સત્તા ઉપર નથી. પરંતુ જે લોકો સત્તા ઉપર 30 વર્ષથી છે અને એમણે જે વચનો આપ્યા છે એ વચનોની જરા આપણે યાદી જોઈએ કે દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે. હવે આ પછી એમ કહેવું પડે કે આ તો જુમલો હતો, એટલે આ ભવૈયાની મૂછની જેવી વાત થઈ. રાત્રે જે લોકો આ વેશ કરતા હોય એને રાત્રે મૂછ હોય ને સવારે ના હોય, એવું આ જે ભાઈએ વાત કરી હોય એની વાત થઈ. 2022 સુધીમાં દરેકને પાકા ઘરનું વચન આપવામાં આવ્યું હતું. 5 વર્ષમાં ગુજરાતમાંથી ગરીબી નાબૂદ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. અનેક વાર એવું ગઈ વગાડી અને મોદીએ એમ કીધું હું ખાતો નથી, ખાવા દેતો નથી, પરંતુ વાસ્તવિકતા એવું પુરવાર કર્યું છે કે એમણે બધું ખવડાવી દેવા કોઈ બાકી રાખ્યું નથી. હું ચોકીદાર બની બેઠો છું. શું છે? ચોકીદાર બની બેઠો છું, દેશ વેચવા નહીં દઉં. દેશનું શું થઈ રહ્યું છે અને લગભગ તમામ સરકારી એજન્સીઓનું ખાનગીકરણ અને વેચાણ થઈ ગયું છે, એ તો તમે જાણો છો. બેટી બચાવો બેટી પઢાઓની વાતોની સાથે સાથે વધુમાં વધુ દીકરીઓ ઉપર બળાત્કાર થાય અને બળાત્કાર કરનારાઓનું સમર્થન થાય, અને એમાંના કેટલાકને વળી પાછા ચૂંટણીઓ લડવા માટેના મેન્ડેટ આપવામાં આવ્યો છે. ગુજરાતનો ખેડૂતો 4 બંગડી વાળી ગાડીમાં ફરતો હશે આવી વાતો થાય, પરંતુ એ જ ખેડૂતોનું કઈ રીતે દબાઈ દેવામાં આવે. પંજાબ હરિયાણાના 700 ખેડૂતોની જે હત્યાઓ થઈ એથી તમે વાકેફ છો, બરોબર છે. નળ ચાલુ કરશો તો એમાંથી પાણી ને તેલ નીકળશે, આવું વચન આપવાનું. પરંતુ જે એને વચન આપે છે એમની કાર્ય પદ્ધતિ તમારે સમજવી જોઈએ. એમણે કાયમ માટે વિપક્ષોના ધારાસભ્યોના તોડવાના પ્રયાસ કર્યા, એમને ખરીદવાના પ્રયાસો કર્યા. જો એમનામાં એટલી બધી લાયકાત હતી તો પછી આવું બધું શા માટે કરવું પડ્યું. બીજા પક્ષોની, ભાજપ સિવાયના પક્ષોની ચાલુ સરકારો તોડી નાખવાના એક કરતા અનેક બનાવો બન્યા. ઈડીનો એવો દુરુપયોગ કરવામાં આવ્યો કે જેના માટે એક કરતા વધારે વખત ભારતની સુપ્રીમ કોર્ટે ટકોર કરવામાં આવી અને એને પોતાની મર્યાદામાં રહેવા માંડ્યું. એમપી એમએલએને તોડવા માટે, એમને ડરાવવા માટે, એમને નાસીપાસ કરવા માટે એમના ત્યાં ખોટા દરેડા પડવામાં આવ્યા, કેટલાકને જેલમાં પૂરવામાં આવ્યા અને ખોટા કેસો કરી અને કઈ રીતે એમને દબાઈ દેવાય, કઈ રીતે નાસીપાસ કરાય, અથવા તો હતપ્રત થઈ અને પોતાના પક્ષમાં કેમ ભળી જાય. પરંતુ જો 30 વર્ષનું શાસન હોય અને એમણે જે વચનો આપ્યા હોય, એમનું શાસન સુશાસન હોય, કાળા નાણાંની નાબૂદીની વાતો કરતા હોય, એમાં કંઈ કર્યું હોય, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કર્યું હોય, મોંઘવારી ઘટાડી હોય, ગુનાખોરીની આંક નીચે આવ્યો હોય, બળાત્કારોનો જે રાફડો ફાટ્યો છે એમાં કંઈક લેશમાત્ર ઘટાડો થયો હોય, સરળ અને સારી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ હોય, સરકારી શાળાઓની સંખ્યા વધી હોય, સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો પૂરા પાડ્યા હોય, સરકારી શાળાઓમાં જરૂરી ઓરડાઓની સુવિધા પૂરી પાડી હોય. આ બાબતમાં ગુજરાત અતિશય પછાત રાજ્યોથી પણ પાછળ આવી ગયું છે. પ્રજાના કામો ઝડપથી, એક રેશન કાર્ડ કઢાવવું હોય, ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, અથવા તો કંઈક બીજું કરવું હોય, એક લાઇટ નું કનેક્શન લેવું હોય, તો આ ગરીબ શોષિત મજૂરોએ રાત દિવસ ધક્કા ખાવા પડતા હોય છે.
ભેળસેળ મુક્ત આહાર નથી મળતો, નકલી પનીર, નકલી ઘી અને કારખાનાઓ, ઢગલાબંધ કારખાનાઓ પકડાયા છે, નકલી નોટો છાપતા કારખાનાઓ પકડાયા છે. લોકશાહીનું જતન નથી થયું, પણ લોકશાહીનું વારંવાર ગળું ઘૂંટી રહ્યું છે, કારણ કે ધારાસભ્યોની ખરીદ વેચાણ થાય છે અને કૌભાંડીઓના સજા થવાની જગ્યાએ કૌભાંડીઓના સિરપાઓ પડ્યો છે. તો આ સંજોગોની અંદર, આ સંજોગોમાં તમારે કંઈક વિચારવા જેવું તમને લાગે છે? તમારી પર શું ફરજ આવે છે? તમારી ફરજ શું આવે છે? જો ગુજરાતની અંદર માત્ર બે જ પક્ષો હોય, કોંગ્રેસ અને ભાજપ હોય, તો તમારે શું વિચારવું જોઈએ, અથવા તો તમારે વિચારવા લાયક કઈ બાબતો છે? કારણ કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે માત્ર 42 રાજકીય પક્ષોએ ચૂંટણી ના ફોર્મ ભર્યા અને ચૂંટણી લડ્યા હતા, પણ એમાંના મોટા ભાગના પક્ષોના ઉમેદવારોએ ડિપોઝિટો ગુમાવી હતી. અને એની પાછળનું કારણ એ કે આ બધામાં ઘણા બધાને પરાણે ઊભા કરવામાં આવ્યા, પૈસા આપીને ઊભા કરવામાં આવ્યા હોય, પ્રલોભનો આપીને ઊભા કરવામાં આવ્યા, એમની બી ટીમો તૈયાર કરવામાં આવી હોય, ભારતીય જનતા પક્ષની બી ટીમો તૈયાર કરવામાં આવી હોય, અને એના કારણે આ બધી પ્રક્રિયા ઊભી થઈ. પરંતુ ભાજપ જ્યારથી શાસનમાં છે અને નહોતું ત્યારથી એમની જે કાર્ય પદ્ધતિ છે અને એમની જે વિચારધારા છે એની વાત કરીએ તો ભાજપ અને ભાજપની જે માતૃ સંસ્થા છે એને ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ભારતના બંધારણનો એમણે વિરોધ કર્યો. એટલે ભારતના બંધારણને માન્યતા નથી આપતા. બંધારણને માન્યતા નથી આપતા એનો અર્થ એ થાય કે ભારતનો બંધારણનો પાયો લોકશાહી છે, એટલે લોકશાહીને પણ લોકો માન્યતા નથી આપતા. ભારતના બંધારણની વિરુદ્ધમાં અનેક લેખો લખવામાં આવ્યા. ભારતના બંધારણની વિરુદ્ધમાં જનમત ઉભો કરવા માટે એમણે પ્રશિક્ષિત લોકો તૈયાર કર્યા છે. અનામતની નાબૂદી માટેના એમણે આંદોલનો કર્યા. અનામત નાબૂદી માટેના પુસ્તકો લખનારના પ્રમોશન આપીને કેબિનેટ મંત્રીઓ બનાવ્યા. ધર્મના નામે આતંક ફેલાવી અને ધ્રોણ અને નફરતનું કામ કર્યું. શિક્ષણની ઘોર ખોદી 93,000 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી. ભારત કક્ષાએ 12 લાખ કરતા વધારે શિક્ષકોની ખોટ છે. કોઠારી કમિશનની ભલામણો મુજબ જીડીપીના 6% જેટલો ખર્ચ શિક્ષણ પાછળ કરવો જોઈએ, જેમાં 4% રાજ્ય અને 2% કેન્દ્રે ભોગવવાના હોય. પરંતુ ગુજરાતની અંદર 2% જેટલો ખર્ચ થાય છે કે આ પણ વિચારવા જેવી બાબત. વિકાસના નામે આદિવાસીઓને એમને જંગલોમાંથી ખદેડી દેવામાં આવ્યા. ઓબીસીના યુવાનો સરકારી અધિકારીઓ ના બને, સરકારી કર્મચારીઓ ના બને, એ માટે યુપીએસસી અને જીપીએસસીની અંદર અનેક કૌભાંડો કરવામાં આવ્યા. અનેક વિડીયો એના બહાર આવ્યા છે, અનેક હકીકતો બહાર આવી છે. આ સમજવા જેવી બાબત છે. હિન્દુ ધર્મના નામે ઓબીસીના યુવાનોનો સૌથી વધારે ભોગ લેવામાં આવ્યો. સૌથી વધારે શહીદ ઓબીસીના યુવાનો બન્યા. 70 થી વધારે ભરતી કૌભાંડો થયા છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વિરુદ્ધમાં એસસી એસટી ઓબીસીના ઉશ્કેરવામાં આવે છે, પરંતુ પાકિસ્તાનની બિરયાની ખાવા માટે વગર આમંત્રણે દોડી જવામાં આવે છે. તો આ કેવી નીતિ કહેવાય? વીપીસી સરકારે અમલમાં મૂકેલી મંડળ પંચની ભલામણોનો વિરોધ કરવા માટે આ સરકારના ગબેડી દેવામાં આવી. અવિશ્વાસનો મત લાવી અને વીપીસી સરકારનું પતન કરવામાં આવ્યું. વીપીસી સરકારનો દોષ એટલો જ હતો કે એમણે અન્ય પછાત વર્ગના લોકોના કલ્યાણ માટે મંડળ પંચની ભલામણોનો અમલ, અને એમાંની પણ એક જ ભલામણ શિક્ષણ અને નોકરીઓની અંદર 27% અનામત દાખલ કરી એનો વિરોધ કરવા માટે વીપીસી સરકારને ગબડાવી તો ખરી, પરંતુ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢી. વિરોધીઓને કચડી નાખવા માટે ઈડી અને સીબીઆઈનો અતિશય નિમ્ન સ્તરે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને ભારતની સુપ્રીમ કોર્ટે એક કરતા વધારે બાબતે આ બાબતની ટકોર કરી છે. ભારતની સુપ્રીમ કોર્ટે ઈડીને પાંજરાના પોપટ તરીકે ઓળખાવી છે. કોંગ્રેસ અને આપના ધારાસભ્યો ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી અને બીજા અનેક ધારાસભ્યોની ઉપર જુદા જુદા કેસો કરાઈ અને એમને જેલમાં પુરાવવામાં આવે છે. પરંતુ એમના ખૂની ધારાસભ્યો શાસનમાં બેઠા છે અને અગત્યના હોદ્દાઓ ભોગવે છે. બળાત્કારીઓને સમર્થન આપવામાં આવે છે. આશારામ છે, રામ રહીમ છે, ગોપાલ કાંડા છે, પ્રજ્વલ રેવન્ના છે અને બ્રિશ ભૂષણને સમર્થન ટિકિટો આ લોકોને આપવામાં આવી છે.
પરંતુ સંજીવ ભટ્ટ જેવા નિર્દોષ અધિકારીને જેલમાં સબડાઈ મારી નાખવાનો કારસો એવો તમને નથી લાગતું? ભ્રષ્ટાચારીનું ખૂબ મોટું મોકળા મેદાન આપી દેવામાં આવ્યું છે, અને જેણે જેણે ભ્રષ્ટાચાર કર્યા એ ભાજપના વોશિંગ મશીનમાં આવે એટલે એ પવિત્ર બની જાય છે, નિર્દોષ બની જાય છે, અને એની ઉપર ભ્રષ્ટાચારના બધા આરોપો ખતમ થઈ જાય છે. 2 કરોડના નોકરીઓનું આપેલું વચન તો ક્યાં ગયું એ ખબર ના રહી. કમલમ ભવનો કઈ આવકમાંથી બનાવવામાં આવ્યા? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પાસે એવી કઈ આવક હતી, એની પાસે એવી કઈ આમદની હતી કે કોર્પોરેટ કંપનીઓ પણ ઝાંખ્યા પડે એવા કમલમ આવાસો દરેક ભારતના તમામ જિલ્લાઓમાં બનાવવામાં આવ્યા. આ કઈ આવકમાંથી બનાવવામાં આવ્યા? આ પ્રજાના આમ આદમીના ટેક્સના નાણાંમાંથી આ બધું બન્યું છે. ગુનેગારો અને બળાત્કારીઓને ગેરકાનૂની રીતે એમને મુક્તિ આપવામાં આવી, એમના વધામણા કરવામાં આવ્યા છે. દલિતો પર સૌથી વધારે અત્યાચાર થયા છે. અનામત નાબૂદી કરી અને ભાગબટાઈ માટે આ લોકો નફો કરતા હોય એના માટે એમણે સરકારી એજન્સીઓનું ખાનગીકરણ કર્યું. અનામતની નાબૂદી માટે અને સરકારી મિલકતોમાં ભાગબટાઈ માટે સરકારી એજન્સીઓ, સરકારી કંપનીઓનું ખાનગીકરણ કર્યું. કોર્પોરેટ જૂથોના હાથમાં અબજો રૂપિયાની નાણાકીય ખેરાતો કરવામાં, અબજો રૂપિયાની જમીનો મફતમાં આપી દેવામાં આવી. તો આ વિચારધારાના લોકો હજુ એક વધુ પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું અસ્તિત્વ જ નાબૂદ થઈ જાય એ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશનની અંદર 731 જેટલી બેઠકો બિનહરીફ કરાવવામાં આવી. આ બિનહરીફ થયેલી બેઠકો પ્રેમથી નથી થઈ, ઉદારતાથી નથી થઈ. ક્યાંક ધાક ધમકી આપવામાં આવી છે, ક્યાંક નાણાંની કોથળીઓ છૂટી મૂકવામાં આવી છે, અને ક્યાંક પ્રલોભનો આપવામાં આવ્યું છે. હવે કોંગ્રેસની જ વાત કરીએ, જો ભાજપ અને કોંગ્રેસ 2 જ પક્ષો હોય તો કોંગ્રેસનું શાસન અસ્તિત્વમાં ત્યારથી આજ સુધીની વાત કરીએ તો ભારતના બંધારણ ઉપર કોંગ્રેસ પક્ષે હુમલાઓ નથી કર્યા. બંધારણનું જેટલું થઈ શકે એટલું એને જતન કર્યું છે, અને ભારતના બંધારણના એકમાત્ર ઘડવૈયા તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સામે વાદ વિવાદ નથી કરવામાં આવ્યા, પરંતુ ભારતીય જનતા પક્ષે પ્રશિક્ષિત કરેલા અને પદો ઉપર બેસાડેલા અનેક એમના પદાધિકારીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ નહોતું ઘડ્યું. બંધારણના ઘડવૈયા તરીકે BN રાવ નામના એક કર્મચારીનું નામ આગળ ધરી રહ્યા છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનું ઘડતર નથી કર્યું એવું ઠસાવવા માટે, એવો નેરેટિવ ઉભો કરવા માટે આ લોકોએ શરૂઆતથી જ પ્રયાસો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ શાસને એક સારું કામ એ કર્યું કે જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવી અને ગરીબોને જમીન ફાળવી. રાજવાડાના સાલિયાણા નાબૂદ કર્યા. એમાં ખોટું શું હતું? જે રજવાડાઓ અસ્તિત્વમાં આવ્યા હતા એ પણ એ સમયે જે તે સમયે કઈ ન્યાય, નીતિ અને પ્રમાણિકતા બધા રજવાડાઓ અસ્તિત્વમાં નહોતા, અને એમની પાસે રજવાડાઓ ગયા પછી પણ કરોડો અબજોની સંપત્તિ હતી. સાથે સાથે એમનો સાલિયાણા આપવામાં આવતા, એ સાલિયાણા કોંગ્રેસ સરકારે નાબૂદ કર્યા. એથી પણ સારું કામ બેંકોનું રાષ્ટ્રીયકરણ. આજે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના કર્મચારીઓ અને અધિકારીઓ જે હોદ્દાઓ ભોગવી રહ્યા છે એની પાછળ 1969માં કોંગ્રેસ સરકારે 14 બેંકોનું, ખાનગી બેંકોનું જે રાષ્ટ્રીયકરણ કર્યું, એના કારણે અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના લોકો બેંકોની અંદર કર્મચારી, અધિકારી તરીકે ભાગ લઈ શક્યા. ભારતનું અર્થતંત્ર આજે 4થા સ્ટેજથી હવે 6થા તબક્કે પહોંચી ગયું છે. દુનિયાના અર્થતંત્રમાં ભારતનું અર્થતંત્ર જે 4થા ક્રમે પહોંચ્યું હતું, પણ એ 4થા ક્રમે પહોંચવા પાછળનો જે બેઝ હતો, ભારતનું અર્થતંત્ર દુનિયાના તમામ અર્થતંત્રોની સરખામણીમાં 4થા ક્રમે પહોંચ્યું. એની પાછળનો જે બેઝ હતો એ 1991ની અંદર મનમોહન સરકારે જે ઉદારીકરણની નીતિ અપનાવી અને એના કારણે ભારતનું અર્થતંત્ર આટલો વિકાસ કરી શક્યું. અને એનું એક પરિણામ એ હતું કે ભારતનું અર્થતંત્ર 4થા તબક્કે પહોંચ્યું
ચોથા સ્ટેજે પહોંચ્યું અને એને પણ જાળવી ના શક્યા. અને આજની તારીખે આજે આપણે વાત કરીએ એ દિવસે ભારતનું અર્થતંત્ર છઠ્ઠા નંબરે આવીને ઉભું રહ્યું છે. ક્યાં આવીને ઉભું રહ્યું છે? ભારતનું અર્થતંત્ર છઠ્ઠા નંબરે આવીને ઉભું રહ્યું છે. એટલે આ એક વિચારવા જેવી બાબત છે. ભારતે જે અવકાશની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, મિસાઇલ્સમાં, ટેકનોલોજીમાં, સંરક્ષણની અને બીજા અનેક એવા પ્રોજેક્ટ છે. આ બધા ભાજપના શાસન અસ્તિત્વમાં આવ્યા પહેલા, ભારતનું શાસન અસ્તિત્વમાં આવ્યું એ પહેલા અસ્તિત્વમાં આવેલા છે. એટલે આ દરેક બાબતોનો તમે તુલનાત્મક અભ્યાસ કરો તો તમે તુલનાત્મક અભ્યાસ કરીને નક્કી કરો તમારી આવતી પેઢીઓના કલ્યાણ માટે તમારે કોની જરૂર છે. તમારે અને તમારા બાળકોનું અસ્તિત્વ પણ ન રહેવા દે, એના કાયમી ગુલામો બને, કાયમી ગુલામોનું નિર્માણ થાય એવી પ્રક્રિયા એમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જેટલી જગ્યાઓ બિનહરીફ કરી છે એ જગ્યાએ જે લોકો બિનહરીફ થયા એ જે તે પક્ષના ઓશિયાળા છે. જે લોકો બિનહરીફ થઈને ચૂંટાઈ આવ્યા છે એ જે તે પક્ષના ઓશિયાળા છે. એમણે એમના બોસના સારા ખોટા તમામ આદેશોનું અનુસરણ કર્યું. એમની પાસે ન્યાય, નીતિ, પ્રમાણિકતા અને પારદર્શિતાની અપેક્ષા પણ નહીં રાખી છો. અને સૌથી મોટી ગંભીર સમસ્યા એ છે કે એ જે તે મત વિસ્તારનો હશે એના મતદારોને જવાબદાર નહીં રહે. એ તો એમ કહેવાનું છે કે તારા મતથી હું નથી ચૂંટાયેલો. એટલે સૌથી મોટો દ્રોહ ગુજરાતના મતદારોનો દ્રોહ આ સરકારે કર્યો છે. ફરી વખત રિપીટ, ગુજરાતના મતદારોનો સૌથી મોટો દ્રોહ આ સરકારે કર્યો છે. જેટલી જગ્યાઓ બિનહરીફ થઈ છે એ મત વિસ્તારના લોકોનો મત આપવાનો અધિકાર ઝૂંટવી લેવાનો, મત આપવાના અધિકાર ઝૂંટવી લેવા સાથે સાથે ત્યાંથી જ બિનહરીફ થયેલો ડેલિગેટ હશે એ વિસ્તારના મતદારોને ક્યારેય જવાબદાર નથી. એની સાથે પ્રમાણિકતાથી, નીતિમત્તાથી અને સંવાદથી ક્યારેય વાતચીત નહીં કરે. મિત્રો, આ ખૂબ વિચારવા જેવી બાબત છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું ગળું ટોપવાનો કાળ શું છે તમારે નક્કી કરવાનું છે. તમારે કઈ દિશામાં જવાનું છે એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. તમે વિચારજો, તમે જે વિચારશો એની અંદર તમારું ભવિષ્ય સુરક્ષિત હશે એવું વિચારજો. ફરી આવા વિષય સાથે મળીશું. આવજો.